દરજીને જેલમાં પૂરી દીધો. રામાપીર આવી ગયા દરજીને છોડાવવા માટે દરજીની વારે. જય રામાપીર દોસ્તો, આજે આપણે બોટાદ આખ્યાનમાં પહોંચી ગયા હતા. રબારીનું પાત્ર તો આપણે પહેર્યું હતું. આખો વિડીયો જોવો તમને ખબર પડી જશે. ગુરુવાર હતો એટલે મામાદેવના દર્શન કરી લેતા પહોંચી ગયા આખ્યાનમાં માટે. અને અહીંયા તો પરેશભાઈ તૈયાર થઈને બેઠા હતા. આપણે તૈયાર થવાનું બાકી એટલે આપણે તૈયાર થવા પહોંચી ગયા. એમાં વાત એમ હતી કે વિજયભાઈને આપણે ગગુડીઓ બનાવવાનો તો પણ બનતા નહોતા એટલે આપણે ભાઈ બેન સમજાવ્યા એટલે માની ગયા. પછી બની ગયા ગગુડીઓ. જોવો કેવું લાગે પાત્ર એમનું. સાઈડમાં હાર્દિકભાઈ, અમિતભાઈ, અક્ષયભાઈ ઉતારતા એમનો વિડીયો ઉતારી લીધો. સાઈડમાં તો આપણે બીજા દોસ્તો નવા હતો એમની સાથે પણ વિડીયો શૂટ કરીને ગયો. જો તમને કેવું લાગ્યું આપણું વિડીયો શૂટ. આવી રીતે બધું લાઈવ કેમેરાનું સેટઅપ કર્યું. એટલે લાલભાઈ આવી ગયા હતા. લાલભાઈની તો તમને ખબર જ છે, બધાને મોજ કરાવી દે છે હવે સ્ટેજ ઉપર. જયદીપભાઈ સુવા પહોંચી ગયા. એમને જોઈને આપણને સુવાનું મન થઈ ગયું. આપણે પહોંચી ગયા. જાય ગયા તો શું જોયું, દરજીને શંકર જેલમાં પૂરી દીધો. દરજીને શંકર જેલમાં પૂરી દીધો. આપણા ધારવાળા પીર છોડાવવા માટે આવી ગયા છે. જો ધારવાળા પીર દરજીને છોડાવી લે છે.